તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના 10 તાલુકામાં વરસાદ નોંધાયો। લખતરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ તો લીંબડીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વઢવાણમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મુખ્ય બજારોમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। ખેતરોમાં પાણી ભરાતા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ લખતરમાં નોંધાયો। 2.5 ઇંચ વરસાદ લખતરમાં થયો છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ખેડૂતોમાં જોકે આ વરસાદને લઈને ખુશીનો માહોલ બેશક જોવા મળી રહ્યો છે। તો મેઘરાજાની જમાવટ રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક થઈ રહ્યો છે વરસાદ। સંવાદદાતા પરેશ છે ફોન લાઈન પર। પરેશ, સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો? ચોક્કસ જણાવીએ તો સુરેન્દ્રનગરમાં 10 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જ્યારે લખતરમાં 2 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો અને લીંબડીમાં 2 ઇંચ જેવો નોંધાયો હતો, જ્યારે બીજા અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। ધન્યવાદ।